હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે સીસીમાં પ્રકરણ નંબર 5 પૂછપરછના પત્ર અને પ્રત્યુત્તરના પત્રનું પ્રકરણ શરૂ કરેલું છે, જેમાં આપણે પૂછપરછના પત્ર એટલે શું અને તેને ધ્યાનમાં રાખવાની બાબતો અને પૂછપરછના પ્રત્યુત્તરના પત્ર એટલે શું અને તેને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આજથી આપણે એના નમૂનાના પત્ર જોવાના છે કે જ્યારે પત્ર છે કેવી રીતે લખવામાં આવે, તો આપણે પૂછપરછના અને એનું પ્રત્યુત્તર કેવી રીતે અપાય એ બાબતના પત્ર નમૂનાના પત્રોની ચર્ચા આજે આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ નંબર 2 અસરકારક પત્ર વ્યવહાર અને પત્રની શૈલીઓ અને પ્રકરણ નંબર 4 વાણિજ્ય પત્રનું સ્વરૂપ આ બંને સમજી ગયા. શૈલીઓમાં 2 પ્રકારની શૈલીઓ હતી, મોડિફાઈડ બ્લોક શૈલી અને ફુલ્લી બ્લોક શૈલીમાં સૌથી વધુ પ્રચલિત જેનો વધારે ઉપયોગ થતો હોય એ શૈલી એટલે મોડિફાઈડ બ્લોક શૈલી, એટલે કે પત્રનો ઢાંચો માળખું છે કેવું હોય એ પદ્ધતિ મુજબ દરેક વેપાર ધંધા ઉદ્યોગ છે એ પત્ર વ્યવહારના માળખાને અનુસરતા હોય છે. અને પત્રમાં કઈ વિગત કઈ જગ્યાએ કેવી રીતે કઈ વિગત પહેલાં આવે કઈ પછી આવે આ બાબતની ચર્ચા આપણે ચોથા પ્રકરણમાં સમજી ગયા, વાણિજ્ય પત્રનું સ્વરૂપ. અને આપણે એના કાયમી અને પ્રસંગોપાત ભાગની ચર્ચા આપણે કરી ગયા. તો દરેક બાબત દરેક પોઈન્ટ છે એની જગ્યા ફિક્સ છે કે કઈ જગ્યાએ કેવી રીતે પત્ર લખાય એને ધ્યાનમાં રાખીને આપણે હવે જે પત્ર વ્યવહાર છે એની સમજૂતી મેળવવાની છે. તો સૌથી પહેલાં નમૂનાના પત્રની આપણે ચર્ચા કરીએ કે પહેલો પત્રમાં તમને આપેલો છે કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર છે એ ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો. એટલે કે આ પૂછપરછનો પત્ર છે આપણે લખવાનો છે. તમને એમાં એડ્રેસ આપેલું છે કે કોણ લખે છે, તો કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ એ પત્ર લખનાર છે અને એ ચાની જથ્થાબંધ ખરીદી કરવા માગે છે તો ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ છે એને એ પત્ર લખી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તમને એ ખબર હોય છે કે લખનાર કોણ છે પત્ર અને મેળવનાર કોણ છે, કારણ કે આ 2 એડ્રેસ છે એ મહત્વનો ભાગ છે. જો લખનારની જગ્યાએ મેળવનારની જગ્યાએ લખનારનું એડ્રેસ આવી જાય તો માર્ક 2 કપાઈ જાય. 5 માર્કનો પત્ર હોય ને, આ બંને એડ્રેસનો 1 માર્ક હોય છે. એટલે પત્ર લખતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે તપસ્વી ટી ટ્રેડર્સથી શીર્ષક કહેવાય લખનારનું એડ્રેસ ત્યાં આવે, અને ગુજરાતી ડેપોને આપણે પત્ર લખવાનું છે એટલે એ આંતરિક સરનામું કહેવાય કે જે મેળવનાર છે તો સૌથી પહેલાં હેડિંગમાં શીર્ષકમાં તપસ્વી ટી ટ્રેડર્સ અને એનું એડ્રેસ લખવાનું. જે ગામ હોય એનો પિનકોડ નંબર પણ અવશ્ય લખવો જરૂરી છે. એટલે એડ્રેસ લખાઈ જાય પછી નીચે ઈમેલ ફોન નંબર જો લખવાનો થતો હોય તો એ લખી, તારીખ છે એ મહત્વની છે. અને તારીખમાં પણ તમને ખબર છે કે કાં તો બ્રિટિશ પદ્ધતિ ને કાં તો અમેરિકન પદ્ધતિ પ્રમાણે તારીખ, જે આપણે પ્રકરણમાં પણ સમજી ગયા કે તારીખ લખવાની સિસ્ટમ કઈ છે અને આ જ રીતે તારીખ લખવાની છે. આ સિવાય તમે તમારી ગુજરાતી પદ્ધતિ કે કોઈ પણ પદ્ધતિથી તારીખ લખશો તો સીધા એમાં ચોકડા પડશે, અડધો માર્ક કપાઈ જાય. એટલે તારીખ લખતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે પહેલાં તારીખ આવશે, પછી મહિનો આવશે કોમા કરી અને પછી વર્ષ આવશે. આ થઈ જાય. પછી આંતરિક સરનામું, તો કે આંતરિક સરનામામાં ગુજરાત ટી ડેપો છે, જે પત્ર મેળવનાર છે એનું એડ્રેસ, એનું શહેર અને એનું પિનકોડ નંબર. ત્યાર પછી આપણે પત્ર લખનાર છીએ એટલે કે પૂછપરછ કરીએ છીએ. તો ગુજરાત ટી ડેપોને આપણે માલસામાન અંગેની પૂછપરછ કરવાની છે એટલે આપણે સંબોધન કરશું શ્રીમાન. વિષય આમાં આપેલો નથી, બાકી જો જનરલી વિષય લખવાનો હોય તો આંતરિક સરનામા પછી વિષય આવશે ને વિષયમાં આપણે જે પ્રશ્નમાં વિગત આપેલી છે ને વિષયમાં લખવાની હોય કે ભાઈ ચાની વિવિધ પ્રકારની માહિતી અંગેનો પત્ર, પછી સંબોધન શ્રીમાન. પછી આપણે તમને વાત કરી કે પત્રનો મુખ્ય ભાગ છે 3 પેરેગ્રાફમાં જનરલી આ વિગત છે એ લખવાની હોય છે. 3 પેરેગ્રાફમાં આ વિગત આવે. હવે 3 પેરેગ્રાફ છે એમાં પહેલો જે પેરેગ્રાફ છે એને પત્રનું હાર્દ કહેવાય, પ્રારંભિક ફકરો જેને કહીએ છીએ. વચ્ચેનો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ છે એ પત્રનો આત્મા છે.
અને પછી ત્રીજો પેરેગ્રાફ અને પછી આપણે આભાર વ્યક્ત કરવાનો. આ રીતે પત્રનો મુખ્ય ભાગ છે લખવામાં આવે ને. પરીક્ષામાં મુખ્ય ભાગના 2 માર્ક હોય છે. વ્યવસ્થિત પદ્ધતિસર લખાણ હોય તો પૂરેપૂરા માર્ક આવી શકે. તો હવે પ્રારંભિક ફકરામાં શું લખવાનું હોય તો આપણે જ્યારે પત્રના બાહ્ય સ્વરૂપની વાત કરી ત્યારે પણ સમજાયું હતું કે જ્યારે પત્ર લખનાર વ્યક્તિ છે ને, પહેલાં એને પોતાની થોડીક માહિતી આપવી પડે. એને તમને પત્ર લખી રહ્યા છે એટલે કે કઈ બાબતના આધારે પત્ર લખી રહ્યા છે, શું છે એની એડ આવેલી હતી, ક્યાંથી તમને સંદર્ભ મળ્યો હતો, આ બધી વિગત છે ને પહેલા પેરેગ્રાફમાં સ્પષ્ટ કરવાની હોય. તો કે મેં છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. એટલે ચાની પૂછપરછનો કરતો પત્ર લખે છે એટલે પહેલાં પોતે દર્શાવવું પડે કે ભાઈ પોતે કયા પ્રકારનો ધંધો કરે છે, કઈ જગ્યાએ છે. તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. તો કે તમે ભાઈ છાપામાં એડ આપેલી હતી, છાપાનું નામ છે આજના સમાચાર, તારીખ લખવાની અને આ જાહેરાતના અનુસંધાને અમે આ પત્ર છે એ લખી રહ્યા છીએ. આટલી વિગત છે એ પહેલા પેરેગ્રાફમાં આવે. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. જો બીજો પેરેગ્રાફ છે એ પત્રનો આત્મા કહેવાય. એટલે બીજા પેરેગ્રાફમાં આપણે પત્ર લખનાર પાસેથી શું અપેક્ષા, આપણો હેતુ શું છે પત્ર લખવાનો, એ બાબત આ બીજા પેરેગ્રાફમાં આવે. તો આપણે જે કાંઈ બાબતની હેતુથી પત્ર લખતા હોય ને એ હેતુ આમાં આપણે દર્શાવવાનો છે. તો આપણે છે કે ભાઈ ચાની ખરીદી કરવી છે તો કેવી રીતે ખરીદી કરવી છે એ બાબતની માહિતી આમાં આપવાની. તો કે ભાઈ 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદ કરવા ઈચ્છે છે તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી. તો કે તમે કયા કયા પ્રકારની ચા રાખો છો તો એની સૂચિપત્ર, એની માહિતી અને એના સામે ભાવ દર્શાવેલું પત્રક છે અમને મોકલી આપો. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તો તે મુજબ તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. એટલે કે તમે જે પ્રકારની ચા રાખો છો, ક્યાં ક્યાં પેકિંગમાં રાખો છો, એના ભાવ શું છે, અમે જો ખરીદી કરીએ તો સામે તમે વળતર શું આપશો, નાણાંની ચૂકવણી કેવી રીતે કરશું. તો આ બધી શરતો વિશે અમને માહિતી જોઈએ છે તો તે જણાવો એવી અમે ઈચ્છા રાખીએ છીએ. આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. સામાન વહન એટલે તો કે અમે તમારી પાસે જો માલ સામાનની ખરીદી કરીએ તો અમારા સ્થાન સુધી, અમારા સરનામા સુધી માલ સામાન કેવી રીતે પહોંચશે અને જે અંગેનો જે ખર્ચ થશે એ કોણ ભોગવશે, બરાબર છે. તો એ બધી માહિતી તમે અમને આપો. અને છેલ્લા પેરેગ્રાફમાં આપણે એની પાસે શું અપેક્ષા છે એ બાબતની માહિતી લખવાની. તો કે માલ સામાન છે અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો કે જો તમે પહેલાં બધી માહિતી આપો, તમારો રિપ્લાય આવે, અમને યોગ્ય લાગશે તો અમે પત્ર દ્વારા તમને ઓર્ડર લખાવશું અને એ ઓર્ડર અમારા સરનામે તમને ઓર્ડર આપી એના 10 દિવસ સુધીમાં પહોંચે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમારી પાસે ઝડપી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. તો કે તમે આનો રિપ્લાય છે અમને ઝડપથી આપશો અને આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. આભાર. આપનું વિશ્વાસુ પત્ર લખનાર છે નામ અને એનું સહી આવશે. તો આ રીતે છે એ પત્ર લખાય. આજે આપણે ખાલી નમૂનાના એક જ પત્રની ચર્ચા કરીએ છીએ. અગાઉ આપણે આજે પૂછપરછનો જે પત્ર લખેલો છે એના અનુસંધાનમાં એનો પ્રત્યુત્તર શું આવે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રખાય અને કયા કયા મુદ્દા કઈ જગ્યાએ લખાય, ખાસ નિયત ઢાંચામાં એટલે કે નિયત માળખામાં પત્ર લખવામાં આવે એ તમારે સમજૂતી મેળવવાની છે. બાકીની સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હરિઓમ.